નિરાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. બધાને જણાઈ રહ્યો છે. બધાની પાસે જ્ઞાકાર જ્ઞાન અત્યારે પ્રગટ થાય છે અને એ જ્ઞાકાર જ્ઞાનમાં બધાને હર સમયે અત્યારે ત્રણે કાળ જાણનારો જણાય છે. પર જણાતું નથી. હવે જાણનારો જ્યાં સુધી પ્રત્યક્ષ ન થાય ત્યાં સુધી જાણનારો જણાય છે એમ રાખને. પર જણાય છે એ રહેવા દે ને. ભાષા સજ્જનની તો કર. ભાષા બદલશે તો ભાવ બદલવાનો અવકાશ જરૂર છે. પણ હજી જ્યાં ભાષા જ અવળી છે, રાગને આત્મા કરે ને રાગને જાણે, એ રાગ જ્ઞેય બને તો ભગવાન આત્મા કેદી જ્ઞેય બનશે? રાગ કર્મ થશે તો જ્ઞાન કેદી કર્મ થશે? આત્માનું જ્ઞાન કર્મ ન થાય. રાગને કર્મ બનાવ્યું, હું કરતા ને રાગ મારું કર્મ. અહીંયા ફરમાવે છે, અપૂર્વ ગાથા છે. પ્રથમ તો આત્મા ખરેખર, ખરેખર શબ્દ બહુ વપરાય છે શાસ્ત્રમાં, ખોટાનો પરિહાર. પ્રથમ તો આત્મા ખરેખર સ્વયં આપોઆપ પોતાને મેળે નિસર્ગ જ જ્ઞાનમય હોવાથી. આત્મા જ્ઞાનમય થતો નથી. આત્મા ત્રણે કાળ જ્ઞાનમય છે ને રાગમય. આ ત્રણે કાળની વાત છે હો. આત્મા આમાં લખેલું વાંચું છો, ખરેખર સ્વયં પોતે પોતાની મેળે આપોઆપ નિસર્ગ જ જ્ઞાનમય હોવાથી. આ બધા આત્માની વાત છે હો. બધા આત્માનો સ્વભાવ જ્ઞાનમય છે, નિગોદથી માંડીને સિદ્ધ સુધી બધા આત્મા. અજ્ઞાની પણ અજ્ઞાનમય નથી. ભગવાન, આત્મા અજ્ઞાનમય થઈ શકતો જ નથી, થવાનો નથી. એ તો એની ભ્રાંતિ છે. બાકી છે તો જ્ઞાનમય હોવાથી શબ્દ છે. ત્રણે કાળ હોવાથી ત્રણે કાળ વાચક છે. હોવાથી જ્ઞાતાપણાને લીધે, જ્ઞાનમય હોવાને કારણે જ્ઞાતાપણાને લીધે, એટલે કરતા પણ છૂટી ગયું. જ્ઞાનમય છે એટલે જ્ઞાતા છે, કરતા બની શકતો નથી. જ્ઞાતાપણાને લીધે જ્ઞાન જ છે. જ્ઞાનમય હોવાને લીધે, જ્ઞાતાપણાને લીધે કારણે એ જ્ઞાન જ છે. અને જ્ઞાન દરેક આત્મામાં, દરેક આત્મા કયો? સિદ્ધના આત્મામાં જ્ઞાન વર્તે છે અને નિગોદમાં જ્ઞાન નથી વર્તતું. એવો ભાગ બે પાડ્યાની વસ્તુ પોતાના સ્વભાવને છોડતી જ નથી. જ્ઞાનમય ત્રણે કાર્યો છે. અને જ્ઞાન દરેક આત્મામાં, પ્રત્યેક કીડી મકોડી ગમે તે હોય, નિગોદનો જીવ હોય, જ્ઞાન દરેક આત્મામાં વર્તતું રહેલું પ્રતિભાસમય માં સામાન્ય છે. જ્ઞાન વર્તે છે. હવે જ્ઞાનનું લક્ષણ શું છે? એમ જ્ઞાનનું લક્ષણ શું છે? પરને જાણે છે કે પરના પ્રતિભાસમય જ્ઞાન છે? આત્મામાં જ્ઞાન થાય છે, રહેલું છે. અને રહેલું જે જ્ઞાન છે તે પ્રતિભાસમય, પ્રતિભાસ વાળું નહીં, પ્રતિભાસમય કેમ કહ્યું? કે સ્વ પરના પદાર્થો, આખો વિશ્વ એમાં ઝલકે છે, પ્રતિભાસે છે, પ્રતિબિંબિત થાય છે. તો એ જ્ઞાન પ્રતિભાસમય છે. જ્ઞાન અને પ્રતિભાસ એક સત્તા છે. જ્ઞાન ને જ્ઞેયની બે સત્તા છે. જ્ઞાન ને ભિન્ન ભિન્ન છે.
અને જ્ઞેયોનો પ્રતિભાસ થાય છે, અને જ્ઞાન એ એક સત્તા છે, એ સ્વચ્છતા છે એની, એ અભેદ છે. જ્ઞાન કયો એટલે પ્રતિભાસમયમાં તમે આવી જાઓ. પરને કરે છે ને પરને જાણે છે એ રહેવા છે, પ્રતિભાસમય છે. જો જ્ઞેયનો સ્વીકાર કર્યો પણ જ્ઞેયમય ન કહ્યું, ચેટીજી જ્ઞેયનો પ્રતિભાસ કયો પણ એ પ્રતિભાસમય છે, જ્ઞેયમય નથી. જ્ઞાન બધાના આત્માની વાત ચાલે છે. આ સ્વરૂપ છે આત્માનું. આત્માનો સ્વભાવ હાથમાં આવે બેડો પાર થયો. આત્માનો લક્ષણ ઉપયોગ છે, અને ઉપયોગનું લક્ષણ સ્વચ્છ હોવાને કારણે એ પ્રતિભાસમય છે. મા સામાન્ય, સામાન્ય ઉપયોગ, પછી એનો વિશેષ કહેશે. ઉપયોગો લક્ષણમ, ઉપયોગ છે તે જીવનું લક્ષણ છે, અને ઉપયોગનું લક્ષણ સ્વપર પ્રકાશક, સ્વપર પ્રતિભાસરૂપ છે. જીવનું લક્ષણ ઉપયોગ છે, અને ઉપયોગનું લક્ષણ સ્વપર પ્રતિભાસમય છે. જ્ઞાન સ્વપર પ્રતિભાસ વાળું નથી, મય છે. એ પ્રતિભાસ મય અનાદિ અનંત, જેમ અનાદિ અનંત લક્ષણ છે ઉપયોગ, તો ઉપયોગનું લક્ષણ પ્રતિભાસમય એમ લખે છે આમાં. પ્રતિભાસમય મહાસામાન્ય છે, તે પ્રતિભાસમય મહાસામાન્ય. સામાન્ય જ્ઞાન ઉપયોગ અનાદિ અનંત જે લક્ષણ છે એનું, એ પ્રતિભાસમય છે. એનું લક્ષણ બાંધ્યું. જ્ઞાન કોઈને કરે ને કોઈને જાણે એ કાઢી નાખ્યું. આ અંદરમાં લઈ જવાની પ્રોસેસ બતાવે છે આ ગાથામાં. પરને હું જાણું છું કે પર જેમાં પ્રતિભાસે એ પ્રતિભાસમય મારું જ્ઞાન છે. પ્રતિભાસ અને જ્ઞાન એક સત્તા છે. જ્ઞાન લક્ષ્ય છે, એનું લક્ષણ પ્રતિભાસ છે, એ પ્રતિભાસમય ઉપયોગ છે. પ્રતિભાસની વાત સમજવા જેવી બહુ છે, સમજાય એવી છે, સમજી શકાય એવી છે, ઝલકે છે. આ પ્રતિભાસમય હવે આગળ વધારે છે. પ્રતિભાસની વાત કરી. હવે પ્રતિભાસમય અનંત વિશેષોમાં વ્યાપનારું છે, એટલે કે અનંત જ્ઞેયો છે. અનંત જ્ઞેયોના આકાર અનંત અહીંયા આવે છે. એ આકારોમાં વ્યાપી જાય છે જ્ઞાન, પરના આકારોમાં નહીં. એ જે જ્ઞેયો છે એના આકારો એટલે એના જેવા સ્વરૂપો છે એવું અહીંયા પ્રતિભાસે છે. એ અનંત વિશેષો એનું કહેશે હમણાં આગળ. એમાં નિમિત્તો અનંત છે. જ્ઞાન એક છે, પ્રતિભાસમય છે, અને એ પ્રતિભાસમય જ્ઞાનમાં અનંત જ્ઞેયો એમાં નિમિત્ત છે. એ આવશે હમણાં. એટલે કે એ પ્રતિભાસમાં વ્યાપે છે, જ્ઞેયોમાં વ્યાપતું નથી. અનંત પ્રકારના જ્ઞેયો જ્ઞાનમાં પ્રતિભાસે છે. એ પ્રતિભાસમય જ્ઞાન હોવાથી એ જ્ઞાન એના આકારોમાં વ્યાપે છે, પણ જ્ઞેયમાં વ્યાપતું નથી. જ્ઞેયો નિમિત્ત છે એમ કહેશે હમણાં. અનંત વિશેષોમાં વ્યાપનારું, ફેલાયેલું, પસરેલું છે. જ્ઞાન પસરે તો ક્યાં જાય? કે પ્રતિભાસમાં જાય. ક્યાં જાય બીજે? એના જે આકારો ઝલકા એમાં જ જ્ઞાન જે જ્ઞાન તો કઈ જ્ઞેય તરફ તો જતું નથી. જ્ઞાન તો છોડતું નથી. જ્ઞાન પોતાનું પ્રતિભાસપણું છોડીને પરમાં જતું નથી. પ્રતિભાસમય છે. એકદમ નજીકમાં જીવ આવી જાય જો પ્રતિભાસનો ખ્યાલ કરે તો. અનંત વિશેષોમાં વ્યાપનારું, ફેલાયેલું, પસરેલું છે જ્ઞાન. એના વિશેષો એટલે
એના આકારો, પર પદાર્થના આકારો તે જ્ઞાનના વિશેષો કહેવાય. જ્ઞેય વિશેષ નથી, જ્ઞેય તો ભિન્ન છે. જ્ઞેયને ક્યાં જાણે છે જ્ઞાન? જ્ઞેયો જેમાં પ્રતિભાસે છે એવા જ્ઞાનને કથનચિત જાણે જ્ઞાન. ખરેખર તો એ જ્ઞાયકને જાણે છે, પણ ભેદથી જો તો એટલા જ્ઞાનને જાણે છે વાપનારું. અને તે વિશેષો જે આકારો કયા એ જ્ઞાનના વિશેષો છે. જ્ઞેયના વિશેષો નથી અહીંયા આવતા. જ્ઞેયના વિશેષો જ્ઞેયમાં રહીએ છે, અને જ્ઞેયના આકારો અહીંયા આવે છે. એ એમ કે છે કે એ તો જ્ઞાનનો વિશેષ છે. સ્વચ્છતા આકાર એના વિશેષોના ભેદોના નિમિત્ત સર્વદ્રવ્ય પર્યાયો છે. ઓલું નિમિત્ત છે, અહીંયા જે આકાર છે એ નૈમિતિક કહેવાય. પણ નૈમિતિક છે એ તો પ્રતિભાસમય છે, એમાં નિમિત્તો અનંત દ્રવ્યો છે, એ તો ભિન્ન જ છે. સામે નિમિત્ત છે ને અહીંયા ઉપાદાનમાં શું સ્થિતિ ભજે છે, એકને જાણે છે તે અનંતને જાણે છે, એ વાત સિદ્ધ કરવી છે. નિમિત્ત સર્વદ્રવ્ય પર્યાયો છે. હવે જે પુરુષ આગળ, જે પુરુષ એટલે આત્મા, સ્ત્રી પુરુષનો ભેદ નહીં, પુરુષ એટલે આત્મા. જે પુરુષ સર્વદ્રવ્ય પર્યાયો જેમના નિમિત્ત છે, જ્ઞાકારો થાય છે, એના નિમિત્તો બાહ્ય પદાર્થો છે. જ્ઞાકાર અહીંયા થાય, એના નિમિત્તો બહારના પદાર્થો છે. એવા અનંત વિશેષોમાં વ્યાપનારા એ અનંત વિશેષો જે છે એ વિશેષો અહીંયા થાય છે. જ્ઞેયો અનંત છે, એના આકાર અનંત છે. એ અનંત આકારો તે જ્ઞાનનો વિશેષ છે. જ્ઞાનનો વિશેષ પર પદાર્થ નથી, જ્ઞેયો નથી, પર એનો જે પ્રતિભાસ થાય છે એના આકારો એ જ્ઞાનનો વિશેષ છે. જ્ઞાન સામાન્ય છે, અને ઓલા જે નિમિત્ત છે અને અહીંયા આકાર થાય છે એ જ્ઞાનનો વિશેષ છે, વધારો પછી મય છે. એવા અનંત વિશેષોમાં વ્યાપનારા જે નિમિત્તો છે તે અનંત વિશેષોમાં વ્યાપનારા પ્રતિભાસમય મહાસામાન્ય રૂપ આત્માને સ્વાનુભવ પ્રત્યક્ષ કરતો નથી. રાગ જણાય છે ને પર જણાય છે, એમાં ઇટકો. પણ જે અનંત પદાર્થો છે નિમિત્તપણે એ પ્રતિભાસ અહીંયા જ્ઞાનમાં થાય છે. એટલે એમાં અનંત છે તો અહીંયા આકાર અનંત છે. એ આકાર અને જ્ઞાન એક સત્તા છે, અને આકારના નિમિત્તો છે ભિન્ન સત્તા માર્યા, નિમિત્ત માત્ર દ્રવ્ય. આ શું માંડી છે કે અરે આ આત્માની માંડી છે ભાઈ. શબ્દો નવા લાગે, સાંભળ્યા ન હોય એટલે એમ લાગે આ શું માંડી છે, આ સંવત્સરીના દિવસે એમ લાગે. પણ જો એક વખત કાન ઉપર પડી હશે ને તો કોક દિવસ એને વિચારમાં આવશે કે આ એક કુંકુંદ ભગવાન આવા પ્રતિભાસની વાત કરી ગયા હતા અને સાંભળી હતી ખરી, શું છે ભલા, એ ઉપયોગમાં આવશે એને કોક દિવસ. અત્યારે ડિપોઝિટ થશે ને તો ઉપયોગમાં આવશે. પણ પર મારું જ્ઞેય છે અને પરને હું જાણું છું. હા, પરનો પ્રતિભાસ થાય છે મારા જ્ઞાનમાં, એવા આકારોને હું જાણું છું. એટલું લે પેલા પ્રાથમિકમાં તો ક્ષમ્ય છે, પછી અહીંયા અટકવાનું તો નથી. જ્ઞાકાર જ્ઞાનમાં તો આત્મા જાણે છે એમ જવાનું છે. અહીંયા પ્રતિભાસમાં હા બરાબર આત્માને સ્વાનુભવ પ્રત્યક્ષ કરતો નથી. જે પુરુષ આ જાણતો નથી, પ્રતિભાસમાં આવ્યો નથી અને પરમાં હજી અટકે છે, પ્રતિભાસમાં નથી આવતો એટલે જ્ઞાનમાં આવ્યો નહીં. જ્ઞાનમાં ના આવે તો જ્ઞાયકમાં ક્યાંથી આવે?
એ તો જ્ઞેયમાં અટકો છે. હા, પર પદાર્થને જ્ઞેય બનાવે છે. પર પદાર્થ જેમાં પ્રતિભાસે છે એને જ્ઞેય બનાવતો નથી હજી. તો જ્ઞાયક તો જ્ઞેય ક્યાંથી બને? આ ધર્મની વાત છે. બદામનો મેસુબાત ચાલે છે. તે પુરુષ પ્રતિભાસમય મહાસામાન્ય વ્યાપ્યા જે પ્રતિભાસમય અનંત વિશેષો તેમના નિમિત્તભૂત સર્વદ્રવ્ય પર્યાયોને કઈ રીતે પ્રત્યક્ષ કરી શકે? જે પ્રતિભાસમાં નથી આવતો, જે જ્ઞેયમાં